દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે દીપ પ્રાગટ્ય કરી પોલિયો રવિવારની શરૂઆત કરાવી. તો મહુવા તાલુકાના 852 આરોગ્ય કર્મચારીઓએ 85% કામગીરી પૂર્ણ કરી. આજે પોલિયો રવિવાર, ત્યારે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરાયા છે. આજે પોલિયો રવિવારના પ્રથમ દિવસની કામગીરીની વાત કરીએ તો 85% જેટલો ટાર્ગેટ પૂર્ણ કરાયો છે. તો આગામી 3 દિવસ ડોર ટુ ડોર જઈ 100% કામગીરી પૂર્ણ કરાશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર R.J. નકુમ સાહેબે જણાવ્યું હતું. પોલિયો રવિવારની માહિતી જોઈએ તો આજરોજ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પોલિયો રવિવારના દિવસે બાળકને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. ત્યારે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે અનુરોધ કર્યો હતો કે આપનું ઘરનું બાળક, આજુબાજુનું બાળક કે મહુવા તાલુકાના કોઈ બાળક રહી ન જાય તેનો ખ્યાલ રાખી પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરશો. ત્યારે આજરોજ મહુવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા મહુવા તાલુકામાં કુલ 233 બૂથ, 425 ટીમ, 9 ટ્રાન્ઝિટ ટીમ, 27 મોબાઈલ ટીમ મળી કુલ 852 આરોગ્ય કર્મચારીઓએ સજાગતાપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. અને આજના પ્રથમ દિવસે એટલે કે પોલિયો રવિવારના દિવસે 85% બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા. જ્યારે બાકી રહેલા બાળકોને આગામી 3 દિવસ ડોર ટુ ડોર જઈ 100% કામગીરી પૂર્ણ કરાશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર R.J. નકુમ સાહેબે જણાવ્યું હતું. સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહુવા શહેરમાં આવી પહોંચી. લાભાર્થીઓ રહ્યા હાજર તો વિવિધ લાભો અને યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી. આજ રોજ મહુવા નગરપાલિકાના શહેરી વિસ્તાર નવા ઝાપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ બાબતે વિકાસની સંકલ્પ યાત્રાની વાત કરીએ તો આજ રોજ તારીખ 10/12/2023 ને રવિવારના રોજ બપોરે 4 કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાલે 11/12/2023 ને સોમવારે મહુવા શહેરના વિકાસની ગેરંટીના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસને ઘર ઘર સુધી પહોંચાડી અને વિકાસની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અનોખો અને સુંદર પ્રયાસ કરાશે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જનહિતલક્ષી યોજનાઓ જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ, PM સ્વનિધિ યોજના, PM વિશ્વકર્મા યોજના, આધાર કાર્ડ માટેની નોંધણી, PM ઉજ્જવલા યોજના, PM ઉજાલા યોજના, PM આવાસ યોજના વગેરે યોજનાના લાભોની નોંધણી, લાભોનું વિતરણ અને જેઓએ આ યોજનાઓનો લાભ લીધો હોય તેના સ્વમુખે માહિતી મેળવાઈ હતી. ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં અધ્યક્ષ એવા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ,
પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા, પાલિકાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, જીતુબેન ગોહિલ, સુનિલભાઈ મકવાણા, યાજ્ઞિકભાઈ મહેતા, ઓનલીભાઈ ગોંડલિયા, ભરતભાઈ બામણિયા, ખેતાભાઈ, ગીતાબેન બામણિયા, તો ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહ વાળા, લાલજીભાઈ શિયા, લલિતભાઈ ભૂત, બાબુભાઈ જોડિયા, કોળી સેનાના રમેશભાઈ જોડિયા, તો નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ અને વિવિધ કર્મીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શું તમે મસ્ત મોટા લાઇટ બિલ ભરવાથી કંટાળી ગયા છો? અમો તમોને કરીશું મદદ. રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. અમોને મળ્યા બાદ લાઇટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ. તો એન્વાયરમેન્ટને થતું નુકસાન પણ અટકશે. તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ. 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે, તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે. સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત. દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા, બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે. લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ, પણ સાથોસાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે. 80 થી 100% લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.